નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇકબાલગઢમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં 2 દુકાનોમાંથી સેમ્પલ લેવાયા. તંત્રની ઝીણવટભરી તપાસથી વેપારીઓમાં ફેલાયો ફફડાટ. બનાસકાંઠામાં ગરમીએ 42 ડિગ્રી વટાવી. ગરમીના કહેરથી જનજીવન બન્યું પ્રભાવિત. પાલનપુરમાં પાન પાર્લર આગમાં લપેટાયું. શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં માલ સામાન બળીને ખાખ. તાલુકા મથક લાખણી બસ સ્ટેન્ડથી સુવિધાથી વંચિત. બસ સ્ટેન્ડના અભાવે મુસાફરો હાલના ઉનાળામાં શેકાઈ રહ્યા છે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતી એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો અને કરિયાણા સહિતની 2 દુકાનોમાં તપાસ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે દરોડાના સમાચારને પગલે મોટાભાગના શટરો પાડીને વેપારીઓ ઘર ભેગા થઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા વેપારી મથક ઇકબાલગઢમાં આજે પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ઓચિંતો દરોડો પાડી દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. જેને પગલે બજારમાં મોટાભાગની દુકાનોના દુકાનદારો દરોડાના સમાચારને પગલે દુકાનો બંધ કરીને ઘર ભેગા થઈ ગયા હતા. જેમાં દરોડા દરમિયાન ફૂડ વિભાગની ટીમે 2 દુકાનોમાં તપાસ હાથ ધરીને સેમ્પલ લીધા હતા અને સેમ્પલને રિપોર્ટ અર્થે મોકલી આપ્યા બાદ તેનો રિપોર્ટ આવ્યાથી માલ સામાનમાં કોઈ અખાદ્ય ચીજ માલુમ પડશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આમ ઇકબાલગઢમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાને પગલે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાલનપુર તાલુકાના ગઢ ગામે ગ્રામ પંચાયત કચેરીમાં છેલ્લા 3 વર્ષથી પ્રશંસનીય સેવા આપનાર તલાટી હરેશભાઈ મોરની બદલી થતા આજે ગ્રામ પંચાયત પરિવાર દ્વારા બદલી પામેલ તલાટીને વિદાય અને નવીન આવેલ તલાટીનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. ગઢ ગ્રામ પંચાયતના સરપંચ વસંતભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને ગઢથી ચંડીસર ખાતે બદલી પામેલ મોરનો વિદાય અને વડગામના ભાંગરોડિયાથી ગઢમાં બદલી પામેલ તલાટી કમ મંત્રી અશોકભાઈ ચૌધરીનો સત્કાર સમારોહ યોજવામાં આવેલ. જેમાં બદલી પામેલ તેમજ નવનિયુક્ત તલાટીને શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ અને 3 વર્ષ દરમિયાન ગઢ તલાટી તરીકે પ્રશંસનીય સેવા બદલ ભારે લોકચાહના મેળવનાર તલાટી હરેશ મોરને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. તેમજ નવનિયુક્ત તલાટી અશોકભાઈ ચૌધરીને ગ્રામ વિકાસના કામો તેમજ લોકોના પ્રશ્ને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસરપંચ રમેશભાઈ કાપડી, સભ્યો પ્રવીણ શિમાળી, અરવિંદભાઈ જોશી, નાનજીભાઈ રાણા, રઘાભાઈ ગોઠી, માનાભાઈ પરમાર, નવઘણ ઠાકોર સહિત સ્ટાફ અને ગામ આગેવાનો હાજર રહ્યા હતા. સરહદી બનાસકાંઠામાં આજે ગરમીનો પારો 42 ડિગ્રી વટાવી દેતા આકાશમાંથી અગનગોળા વરસતા જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું હતું. બનાસકાંઠામાં ઉનાળાની ઋતુએ છેલ્લા 3 દિવસથી પોતાના તેવર બતાવવાનું શરૂ કરતા દિવસ દરમિયાન તંદહજારથી ગરમી વરસી રહી છે, જેમાં તાપમાનનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેમાં આજે તાપમાન 42 ડિગ્રી વટાવી દેતા બપોરના સમયે તો રીતસરની અગનવર્ષા ફૂંકાઈ હતી. બનાસકાંઠા પર્વતીય અને રણ પ્રદેશ ધરાવતો જિલ્લો છે. અહીં ડીસા શહેર ગરમી માટે પ્રચલિત છે. આજે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચતા ધરતી શેકાઈ ઉઠી હતી અને આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બપોરના સમયે આકાશમાંથી ગરમી ઓકાવા લાગતા જિલ્લાના જાહેર માર્ગો સુમસામ બની જવા પામ્યા હતા. તેમજ પાલનપુર ડીસા શહેરમાં તો જાણે ગરમીના કારણે કરફ્યુ ન લદાયો હોય તેવો માહોલ સર્જાયો હતો અને લોકો ગરમીથી બચવા માટે વીજ ઉપકરણોના સહારે મકાન ઓફિસોમાં પુરાઈ રહ્યા હતા. પાલનપુરમાં ઉનાળાની મોસમમાં આગ લાગવાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 2 દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલ તેમજ એસટી વર્કશોપમાં આગ લાગી હતી. જે બાદ આજે શહેરના કોલેજ કમ્પાઉન્ડર નાકે આવેલા એક પાન પાર્લરમાં વીજ શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જેમાં માલ સામાન અને ફર્નિચર બળી જતા વેપારીને નુકસાન થવા પામ્યું હતું. પાલનપુર શહેરમાં કોલેજ કમ્પાઉન્ડર નાકે આવેલા એક પાન પાર્લરમાં વીજ શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જેમાં માલ સામાન અને ફર્નિચર બળી જતા વેપારીને નુકસાન થવા પામ્યું હતું. પાલનપુર શહેરમાં કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારના નાકે વિજયકુમાર રાધા કિશનભાઈ સિંધી નામના વેપારીનું સતનામ સાખી નામનું પાન પાર્લર આવેલું છે.
આ પાર્લરમાં બપોરના 4 વાગ્યાના સમયે શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈ પાર્લરમાં રહેલ માલસામાન અને ફર્નિચર બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. તેમજ પાર્લરમાં માળા બાંધીને રહેતા 2 કબૂતર પણ આગને લઈ મોતને ભેટ્યા હતા. જો કે આગના આ બનાવમાં પાર્લર માલિકને આશરે 30 થી 40 હજારનું ભારે નુકસાન થવા પામ્યું હતું. જ્યારે સદનસીબે આગના બનાવમાં જાનહાનિ ટળી હતી, જેને લઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા મિશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારના સ્વચ્છ ભારત અભિયાનને વેગવંતું બનાવવા અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે આજે કાંકરેજ તાલુકાના થરાનગરમાં આવેલી કોલેજ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ રમેશભાઈ પટેલ, લાયન્સ પ્રમુખ પૃથ્વીરાજસિંહ સી વાઘેલા, થરા શહેર ભાજપ પ્રમુખ તેજાજી ધાંધો, થરા નગરપાલિકાના પૂર્વ નગરસેવક ફકીર મોહમ્મદ સાંચોરા, ઉમેશભાઈ પ્રજાપતિ, મીનાબેન પટેલ, રાધાબેન જોશી સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી હાથમાં સાવરણના ટોપલા લઈ કોલેજ પટાંગણની સફાઈ કરી વિદ્યાર્થીઓને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. પાલનપુર તાલુકાના બાદરપુરા કાણોદર ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા છાત્રોનો અભ્યાસક્રમ પૂર્ણ થતા આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશ શ્રીમાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા ધોરણ 8ના છાત્રોના દીક્ષાંત સમારોહમાં ગામના સરપંચ શરીફભાઈ, ઉપસરપંચ અયુબભાઈ, લાયન્સ ક્લબના સભ્ય લાડુબેન બંગલાવાળા સહિત ગામ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાળામાંથી વિદાય લઈ રહેલા ધોરણ 8ના બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर, हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें. सोचिए मत, करके देखिए, अच्छा लगता है. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં તાલુકા મથક લાખણીમાં બસ સ્ટેન્ડ કે પિકઅપ સ્ટેન્ડની સુવિધા ન હોય લોકોને શિયાળા, ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. લાખણી ડીસા થરાદ હાઈવે ઉપર આવેલું તાલુકા મથક છે. અહીં હાઈવે વિસ્તારમાં એક પિકઅપ સ્ટેન્ડ હતું, પરંતુ 3 વર્ષ અગાઉ આ પિકઅપ સ્ટેન્ડને જર્જરિત બનાવી તેને તોડી પાડવામાં આવેલ અને આ જગ્યા ઉપર શૌચાલય બાંધવામાં આવેલ. જે વાતને 3 વર્ષ વીતી જવા છતાં તંત્ર દ્વારા લાખણીમાં બસ સ્ટેન્ડ કે પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં ન આવતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લાખણી વેપારી મથકની સાથે તાલુકા મથક હોય અહીં આજુબાજુના ગામની જનતાને ભારે અવરજવર રહે છે, પરંતુ લાખણીમાં મુસાફરોને બેસવા પિકઅપ સ્ટેન્ડ કે બસ સ્ટેન્ડની સુવિધા ન હોય જાહેર રસ્તા ઉપર કાળઝાળ ગરમી અને ચોમાસામાં વરસાદ વચ્ચે ખુલ્લામાં ઉભા રહી વાહનોની રાહ જોવાની ફરજ પડી રહી છે. જો કે સરકાર દ્વારા એક બાજુ વિકાસની વાતો કરવામાં આવે છે, તો બીજી બાજુ તાલુકા મથક એવા લાખણીને બસ સ્ટેન્ડ જેવી પાયાની સુવિધાથી વંચિત રાખવામાં આવતા મુસાફરોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે લાખણીને સત્વરે પિકઅપ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.